ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે બીલાના રસનો ઉપયોગ કરવામાં આવે છે. વેલાની પ્રકૃતિ ઠંડક આપનારી છે, જે પેટમાં ગરમી, અપચો અને અન્ય સમસ્યાઓથી બચાવે છે અને શરીર ઠંડુ રહે છે. 2. જાયફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તેમાં રહેલા કેટલાક તત્વો મસલ્સને આરામ આપે છે. સાથે જ તે શરીરમાં હેપી હોર્મોન્સને રિલીઝ કરે છે, જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. જાયફળને દૂધમાં ઉમેરીને રાત્રે પી શકાય છે. 3. તાંબળાનું સેવન કરવાથી ભૂખ વધે છે. જે લોકોને ભૂખ ઓછી લાગે છે, તેમને આમળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાં પણ રાહત મળે છે. 4. જંક ફૂડનું સેવન દરેક માટે નુકસાનકારક છે, પરંતુ તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વધુ ઘાતક સાબિત થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમના સેવનથી બ્લડ પ્રેશર સીધું વધે છે, ત્યારે આવા ખોરાકના સેવનથી સ્થૂળતા પણ વધે છે, જે બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ છે. તેથી, જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો સારું રહેશે કે તમે જંક ફૂડનું સેવન બંધ કરો. 5. હાડકાને મજબૂત કરવા માટે તમે પાલક જેવા લીલા શાકભાજીનું સેવન કરી શકો છો. પાલકના દૈનિક સેવનથી હાડકાને દૈનિક કેલ્શિયમની જરૂરિયાતનો લગભગ 25% હિસ્સો મળે છે. 6. બદામ વાળ અને આંખો માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. બદામમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન ઇ અને ફેટી એસિડ હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં ફાયદાકારક છે. 7. કરચલીવાળી ત્વચાને કસવા માટે દાડમ પણ ઉપયોગી નીવડે છે. દાડમના પાન, છાલ, ફૂલ, કાચા ફળ અને મૂળની છાલને થોડા જાડા પીસી લો. તેમાં તેનાથી 2 ગણું વિનેગાર, 4 ગણું ગુલાબજળ નાખી ભીંજવી લો. 4 દિવસ પછી તેમાં સરસવનું તેલ નાખીને ઉકાળો. જ્યારે માત્ર તેલ જ રહી જાય ત્યારે તેને ઠારીને બોટલમાં ભરી લો. 40 વર્ષથી મોટી વયની માનવણીઓ માટે આ તેલની માલિશ લાભકારક પુરવાર થાય છે. 8. પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે તમે ઉનાળામાં શક્કરટેટીનું સેવન કરી શકો છો. ઉનાળામાં ખોટી રીતે ખાવાનું ખાવાથી ઘણીવાર પેટ ખરાબ થઈ જાય છે. શક્કરટેટીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચન યોગ્ય રીતે થાય છે. 9. નીલગિરીનું તેલ શરદીના લક્ષણો અને શ્વસન સંબંધી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. તમારે ફક્ત ચહેરાના સ્ટીમરમાં પાણી અને નીલગિરી તેલના થોડા ટીપાં મિક્સ કરવાની જરૂર છે. 10. મહિલાઓએ શરીરને સ્વસ્થ રાખવા માટે વાસી ખોરાકનું સેવન ટાળવું જોઈએ. વાસી ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને અનેક રોગોનો ખતરો વધી જાય છે. વાસી ખોરાક ખાવાથી પાચનતંત્રને નુકસાન પહોંચાડીને શરીરને નુકસાન થાય છે. 11. શરીરની નબળાઈને દૂર કરવા માટે મહિલાઓએ તેમના આહારમાં કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ ખોરાક શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. 12. શેકેલું જીરું પાચન સુધારવામાં તેમજ પેટનો ગેસ ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને જમ્યા પછી વારંવાર ગેસની ફરિયાદ રહેતી હોય તેમણે જમ્યાના અડધા કલાક પહેલા અડધી ચમચી શેકેલા જીરાના પાવડર સાથે નવશેકું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે ગેસથી છુટકારો મેળવી શકો છો. 13. જે લોકોને ગેસની સમસ્યા હોય તેમના માટે દહીં સાથે કાળા મીઠાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીંમાં જોવા મળતા પ્રોબાયોટિક્સ શરીરમાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે, જે ગેસની સમસ્યાને ઓછી કરી શકે છે. 14. પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો ઉકળે ત્યાં સુધી ઉકાળવી જોઈએ. આ પછી
આ મિશ્રણને ગાળી લો અને પછી 1/4 ચમચી કાળું મીઠું ઉમેરો અને ધીમે ધીમે પીવો. સેલરી અને કાળા મીઠાનું આ પાણી તમારી પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. 15 પાકા બીલાના ફળનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને એસિડિટીની સમસ્યાને ઘટાડે છે. 16 સોયાબીન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રોજ તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. રોજ તેનું સેવન કરવાથી ઉંમર પછી પણ હાડકાં મજબૂત રહે છે. 17 સૂકી કાળી દ્રાક્ષમાં હાજર કેલ્શિયમ અને બોરોન હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે સાંધાને પણ મજબૂત બનાવે છે જેનાથી ઓસ્ટિયોપોરોસિસ અને વાના દુખાવામાં પણ રાહત મળે છે. 18 ગુવારના શાકનું સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઈ જાય છે અને ગુવારમાં ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. 19 પરસી દ્રાવ્ય ફાઇબર મળને નરમ પાડે છે. સાથોસાથ તે આંતરડાના માર્ગમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત અદ્રાવ્ય ફાઇબરની હાજરી આંતરડામાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. 20 નાળિયેર તેલ ત્વચા સંભાળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તે તૈલી ત્વચાવાળા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કહેવાય છે કે તેને ચહેરા પર લગાવવાથી રોમહિદ્ર બંધ થઈ જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.